મતદાર યાદીમાં ગોટાળો અને ચૂંટણીના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીઓમાં ગેરરીતિઓ કરાઈ હોવાના આક્ષેપ લોકસભામાં થયા હતા, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ સર્કલ પાસે ગઈકાલે ડેરીડેન નજીક સાંજે ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષી નેતા સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે સત્તાધારી પક્ષે મતદાર યાદીમાં ભારે ગોટાળા આચરીને ચૂંટણીઓ જીતી હોવાના આક્ષેપો સાથે લોકસભા વિરોધ પક્ષના નેતાએ ભારે હંગામો મચાવ્યો હતો। પરિણામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેજા હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં ગેરરીતિ આચરી હોવાના મુદ્દે સરદાર પટેલની પ્રતિમા પાસે સયાજીગંજ ડેરીડેન નજીક ધરણા સહિત ભારે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભટ્ટો, કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। જોકે કાર્યક્રમ શરૂ કરે તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। દેશના ચૂંટણી પંચ પર જ્યારે સવાલો ઊભા થતા હોય એની નિષ્પક્ષતા પર, ત્યારે અમારા નેતા રાહુલ ગાંધી આખા દેશમાં જે એક તો ભારત જોડો યાત્રા લઈને આખા દેશમાં નીકળ્યા અને અત્યારે બિહારમાં જે વોટર અધિકાર યાત્રા નીકળ્યા છે, કર્ણાટકમાં તમે જુઓ કે બેંગ્લોરની અંદર જે તે મતદાર યાદીમાં છપાડા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ સવાલો કર્યા, એ સવાલ સીસીટીવી ફૂટેજના હોય કે જે મતદાર યાદીના અંદરના જે 65 લાખ મતદારોની વાત હોય, આ બધા સવાલો પર જ્યારે ચૂંટણી પંચ જવાબ ના આપે ત્યારે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને ચૂંટણી પંચ કામ કરી રહ્યું હોય। આજે તમે વડોદરા શહેર હોય કે ગુજરાત રાજ્ય કે આખા ભારત દેશમાં લોકોના મોઢા પર ચર્ચા છે કે વોટ તો કોંગ્રેસને આપીએ છીએ તો વોટ જાય છે ક્યાં? તો આજે ખબર પડી રહી છે ધીરે ધીરે કે ચૂંટણી પંચને હાથો બનાવીને ભાજપ સત્તામાં આવે છે। વડોદરા શહેરની કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય, લોકસભા હોય, બધી જગ્યાએ ભાજપ ચૂંટણી પંચના મદદથી સત્તામાં આવી છે। ત્યારે આખા દેશમાં, ગુજરાત રાજ્યમાં, ખાસ કરીને દરેક શહેર જિલ્લામાં અમે વોટ ચોર ગદ્દી છોડના સૂત્ર સાથે આજે કાર્યક્રમ અહીંયા સયાજીગંજ ડેરીડેન સર્કલ આપ્યો છે। અમારા નેતા જનનાયક રાહુલ ગાંધી જે સંવિધાન બચાવવાની લડાઈ લડી રહ્યા છે, જેવી રીતે આ વોટર અધિકાર યાત્રા એમને કાઢી છે, એના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીએ આજે કાર્યક્રમ કર્યો છે। આ કાર્યક્રમ અમે આવનારા દિવસમાં વડોદરાની પ્રજા વચ્ચે લઈને જવાના છે, દરેક વોર્ડમાં લઈને જવાના છે, કારણ કે અત્યાર સુધી પ્રજાના રૂપિયાનો વેડફાટ થાય, પ્રજા જે વેરો ભરે એનો વેડફાટ થાય, હવે વોટનો પણ વેડફાટ થઈ રહ્યો છે। અને અત્યાર સુધી આપણે ભલભલી ચોરીના નામ સાંભળ્યા, પણ વોટ ચોરી જે ભાજપ જ કરી શકે છે એ પણ વાત આવી છે। કાર્યક્રમની અમે પરવાનગી માંગી હતી, તે છતાં તમે જુઓ કે હંમેશની જેમ પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરતી એવું લાગે છે। અમે સામેથી કીધું કે ભાઈ તમે એક કામ કરો, તમે અમારી ધરપકડ કરવા દર વખત આવી જાઓ છો ટીંગાટોળી કરવા, અમે સામેથી ચાલતા આવીને પોલીસ આવવા તૈયાર છે, પણ તોય તમે જુઓ છતાં અમારા કેટલાક કાર્યકર્તાઓ અમે સામેથી ધરપકડ વાળી છે, કારણ કે હવે બહાર રોડ રસ્તા પર પ્રોગ્રામ નથી કરી દેતા, તો શું પોલીસ સ્ટેશનમાં પ્રોગ્રામ કરીશું? એ પણ અમારો પ્રશ્ન છે। પરંતુ આ જે કાર્યક્રમ છે વોટ ચોર ગદ્દી છોડના સ્લોગન સાથે, આ કાર્યક્રમ વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં પણ થશે।